જે કોઈ પણ લોકો એકવાર તુલસીશ્યામ ગયા હશે તેમને ચમત્કારિક ગરમ પાણીના કુંડ જરૂર જોયા હશે. ગીરના ગાઢ જંગલની વચ્ચે આવેલું પવિત્ર યાત્રાધામ એટલે તુલસીશ્યામ, અને ત્યાં આવેલા છે આ ચમત્કારિક કુંડ, જ્યાં વર્ષોથી આદિ અનાદિ કાળથી આપમેળે કુંડમાં ગરમ પાણી આવ્યા જ કરે છે. એવી લોકમાન્યતા પણ છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય છે, સાંધાના દુખાવા તેમજ સોજામાં પણ ફાયદો થાય છે, અને આ કુંડમાં સ્નાન કર્યા બાદ શરીરને તાજગી અને આરામ મળે છે. તુલસીશ્યામમાં ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર મજાનું મંદિર છે, અને અહીં આવતા લોકો આ કુંડમાં સ્નાન કર્યા બાદ જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે. શિયાળા દરમિયાન તમે અહીં આવો તો ખૂબ જ સુંદર વાતાવરણ હોય છે. ઉનાળામાં થોડું તાપમાન વધુ હોય છે એટલે મુશ્કેલી પડે છે. આવા કુદરતી ગરમ પાણીના કુંડ ગુજરાતમાં ખૂબ ઓછા છે. તુલસીશ્યામ પહોંચવા માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ છે, તેમજ આપ પોતાના પ્રાઇવેટ વાહન સાથે પણ અહીં પહોંચી શકો છો. પરંતુ જંગલ વિસ્તાર હોવાથી દિયા થમ્યા બાદ અહીં કોઈને જવા દેતા નથી. તો કમેન્ટ કરીને જરૂર જણાવજો આપે ક્યારે તુલસીશ્યામના દર્શન કર્યા છે કે નહીં, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલાય નહીં.